હેલો મિત્રો, બધાને કિશન પરમાર વ્લોગની ચેનલમાં જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ બધાને જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં? અને અત્યારે વરસાદનો માહોલ ચાલે છે એટલે બધા ખુશ જ હશે, કારણ કે દરરોજ બધાના ઘરમાં ભજીયા બનતા હશે, મીઠી મીઠી વાનગી બનતી હશે અને ઘરે બેન ખાવાનું પીવાનું ને આનંદ કરવાનો. મેઘરાજા પણ હરવે 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 વરસવા માંડ્યા છે અને ખૂબ જ આનંદ આવે છે. ચોમાસાની ફૂલ જોરજોરમાં શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસામાં અમારા ઘરે આજે જો કે 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસ પહેલાં રાત્રે 12-1 વાગે હું લઈ આવ્યો હતો અને અમારા ઘરે મહેમાન આવ્યા છે. એ મહેમાન એટલા ક્યુટ છે કે કાંઈ ઘટે જ નહીં એમ. તો તમને શું મહેમાન ગમે છે અને અમારા મહેમાન કેવા છે એ તમારે જોવું હોય તો ચાલો હવે અમે તમને અમારા મહેમાનને બતાવી દઈ. અને રૂહુબેનને તો એ મહેમાન બહુ ગમે છે. ચાલો તો હવે રૂહીબેન પાસે જ મહેમાન બેઠા છે, જુઓ. આ છે અમારા મિની માસીના બચ્ચું, મિનીનું બચ્ચું. કેટલું ક્યુટ છે, એકદમ મસ્ત છે. આપ જોવો એને. મ્યાઉ 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 કેતો મ્યાઉ. તો આ છે મીંદડી માસીનું બચ્ચું અને અમારા ઘરે 3 દિવસથી આવ્યું છે. 3 દિવસ પહેલા રાત્રે લઈ આવ્યો હતો અને રોહીને તો બહુ ગમે છે. કા રોહી, તને બચ્ચું બહુ ગમે છે ને? આ તો આમાં બધાને કે, બધાને જય શ્રી કૃષ્ણ કે. હાલ આમાં બોલ, બધાને જય શ્રી કૃષ્ણ. અને આ જોવો અમારી મીંદડી માસીનું બચ્ચું. આનું નામ છે પેલા કહી દીધો છો. તારે શું રાખવું છે એનું નામ? એનું નામ તમે મારા પપ્પા કહી દેશે. બોલો પપ્પા. આપણે રાત્રે લઈ આવ્યા એનું નામ રાખવું છે રાત્રી. હા બરોબર. તો મીંદડીનું બચ્ચું જો કેટલું મસ્ત છે. જો મારી રાતડી શું કરે? મારી રાતડી. તને રૂહ આમ જો તો તને કેવું ગમે છે? બહુ બચ્ચું તને કેવું ગમે? ઉપાડ તો ઉપાડી લે તો. ઉપાડ નો કાંઈ કરે. ઉપાડ 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 નો કાંઈ કરે. ઉપાડ લે, ખોરામાં મૂક દે. તો આ મિની માસીનું બચ્ચું રોહીના ખોરામાં બેહી ગયું છે. નોર ભરાવે છે એટલે રોહીને લાગે છે. તો રૂહ તને કેવું ગમે બચ્ચું? આમાં કે તો. અને જો આ રૂહનું ગાદલું છે ને, દફતર છે ને, એવું ગાદલા જેવું છે એટલે એમાં એને બહુ ગમે છે. જોવો, ચૂક ચૂક બેહી ગયું. જો હા બેહી ગયું. લે, પોચું પોચું લાગે છે. લે. અને આને સવાર સાંજ દૂધ પીવડાવવું પડે છે અને બહુ દૂધ પીવડાવવામાં બહુ તકલીફ પડે છે. ધરાર દૂધ પી છે. 1 દિવસ તો ખાધું નહીં, પીધું નહીં અને નિમાણું ફરતું હતું, પણ હવે રેડી આવી ગયું છે. અને દેખાડું છું હું તમને બિલાડીનું દૂધ. હા હા, હારી વારી 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 દે તો. આપણે એને દૂધ શેમાં પીવડાવી છીએ? આપણે જો હમણાં પીસે ને ઈ નથી પીતું. જોવો આપણે એને દૂધ શેમાં પીવડાવી છીએ? આ બોટલમાં. કે આ બોટલમાં પીવડાવી છે. જો આ બોટલમાં એને દૂધ પીવડાવવું પડે છે. જોવો મારા પપ્પા એને દૂધ પીવડાવે. મારા ટીપા પાડ્યા. લાવા દૂધ પીવડાવો માં. હમણાં ટીપા પાડી દે. જો જો આમ દૂધ પીતી હોય છે અને આ બોટલમાં એને દૂધ પીવડાવવું પડે છે નાના બચ્ચાની જેમ. કારણ કે આ પણ મીંદડીનું બચ્ચું છે એટલે નાના બચ્ચાની જેમ આમાં સવાર સાંજ એને દૂધ પીવડાવવું પડે છે. અને રૂહીને બહુ ગમે છે. ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર આવે. કારણ અને આપણા બાજુવાળા દૂધ પીવડાવવા લઈ જાય છે ને રૂહી, તો કે તો ખરી આમાં. જોવો અને મારું દૂધ અને ઓલા બેન રહ્યા ને વનિતા બેન, હા ઈ એને અમારા બાજુવાળા વનિતા બેન દૂધ પીવડાવવા લઈ જાય છે. કે
અમારા બાજુવાળા લેતા બેન છે ને એને દૂધ પીવડાવવા લઈ જાય છે. હા અને આ જોવો અને રોહુને પણ બહુ ગમે છે. તને ગમે છે ને બચ્ચું? તો અહીં બેસી જા, હાલ બચ્ચા પાસે બેસી જા. અહીંયા આ બેસી બેસી જા, અહીંયા બેસી જા, જો એ નહીં બેસી જા, બેસી જા, ત્યાં બેસી જા, જા. બેસી જા. શું મને બીક લાગે છે કે બેટું ખડી બીક ફ્રેન્ડ લાગે છે. આ એનું ઘર છે. આટી દે આયા. તો મિત્રો આ બચ્ચું તમને કેવું લાગ્યું? અને આજે જેટલા દિવસ રહે એટલા દિવસ રાખવાનું છે, રાખવું જ પડશે. કારણ કે રૂહી એમ કહે છે કે આ બચ્ચું તમે મૂકી આવશો, હું ખાય છે નહીં ને પીશે નહીં, એમ કહેતી હતી રૂહી. એટલે રાખવું પડે એમ જ છે. કા રૂહી? આપણે મહેમાન જેટલા દી રહે એટલા દી રાખવાનું છે ને એને. આ લાવો ને હું નાખું. એલા રાખો મને. પીવા દે. જો આજે વળી દૂધ પીવા માંડ્યું છે. હવે એમાં નથી. હવે તો તમારા ઘરમાં પણ નાના નાના એવા ગલુડી હોય છે કે મીંદડીનું બચ્ચું હોય છે. ઘણા પણ જાનવરના ચાહક હોય છે. કોઈ કૂતરાના ચાહક, કોઈ મીંદડી, અને ઘણા બધા જાનવરો બધાના ઘરમાં હોય છે. અને આજે રોહીબેનના લીધે જ ખાસ કરીને તો આ બચ્ચું અહીંયા મારે લઈ આવવું પડ્યું છે. કારણ કે રૂહીને બહુ ગમે છે એના માટે. કા રૂહી? હા. તો આ મીંદડીનું બચ્ચું અત્યારે દૂધ પી રહ્યું છે. અને આ તો યાદી માટે એક વ્લોગ બનાવી લીધો છે. હા. તો અમારો આ બિલાડીનો બચ્ચાનો વ્લોગ તમને કેવો લાગ્યો? તો નાનો અમથો આ વ્લોગ છે એને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબર કરજો. અને કિશનભાઈના લોગમાં નીચે બલેસન પડ્યું છે ને ઈ બંધ કરી દેજો. બંધ કરી દેજો. નહીં, અને કિશનભાઈમાં નીચે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરી અમારા વ્લોગનો વિડીયો આવે સૌથી પહેલા તમારી પાસે. જય માતાજી, જય રામાપીર. બાય બાય.